સોનમ વાંચુક એ બિચારો છેલ્લા કેટલા દિવસથી અનશન પર છે, એને અન્નનો એક દાણો નથી ખાતો. પણ જો કોઈ બોલિવૂડનો સિતારો સામે આવ્યો હોય તો એના સમર્થનમાં ના સલમાન ખાન સામે આવ્યો છે, ના શાહરૂખ ખાન સામે આવ્યો છે, ના અક્ષય કુમાર સામે આવ્યો છે, ના અમિતાભ બચ્ચન સામે આવ્યો છે, કોઈ જ નહીં, આમિર ખાન પણ નહીં. જે વ્યક્તિએ આ સોનમ વાંચુકના ઉપર બ્લોકબસ્ટર મૂવી બનાવી નાખી અને કરોડો રૂપિયા છાપી દીધા, એ 3 ઇડિયટ્સ પણ દેખાતા નથી. અત્યારે કોઈ સામે નથી આવી રહ્યું. 2 શબ્દ બોલવાના છે સ્ક્રીન પર આવીને, ખાલી 2 શબ્દ. ખબર નહીં એમનું શું બગડી જાય છે આ 2 શબ્દો બોલવામાં. આજે સોનમ વાંચુક એ પોતાના માટે નથી લડી રહ્યો, એ દેશના એજ્યુકેશન માટે લડી રહ્યો છે, એ દેશના એજ્યુકેશન માટે ન્યાય માંગી રહ્યો છે. આ બોલિવૂડના સિતારા તમે વિચારો, એ દેશના નથી થતા, એ દેશના લોકોના નથી થતા, તો એ તમારા ને મારા શું થવાના? એ દેશ માટે સ્ટેન્ડ નથી લેતા, તો તમારા ને મારા માટે શું સ્ટેન્ડ લેવાના? એ લોકો જો દેશ માટે કંઈક કન્સર્ન હોત ને, તો આજે બધા બોલિવૂડના સિતારાઓ આ સોનમ વાંચુક સાથે ઊભા રહ્યા હોત. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો, અને આ વિડીયો બની શકે એટલો શેર કરો. મારા માટે નહીં, પણ આ દેશના એક લોકોને ખબર પડી જોઈએ કે આ બોલિવૂડના સિતારાઓ કેટલા ચાટુ છે.